પૂજા દરમિયાન નારિયેળ ખરાબ નીકળે તો શું હોય છે તેનો અર્થ? ભગવાન આપે છે હિન્દુ ધર્મમાં પૂજા સમયે નાળિયેર ચઢાવવાનું વિશેષ મહત્વ છે। આવામાં કેટલીક વાર તમારી સાથે એવું બન્યું હશે કે નારિયેળ અંદરથી ખરાબ નીકળે છે, જેના કારણે આપણે નિરાશ થઈ જઈએ છીએ। જો કે તમારે નિરાશ થવાની જરૂર નથી, કારણ કે નારિયેળનું ખરાબ નીકળવું એ શુભ શુકન માનવામાં આવે છે। જો પૂજામાં નાળિયેર ખરાબ નીકળે છે તો તેનો અર્થ એ નથી કે કંઈક અશુભ થવાનું છે, પરંતુ નાળિયેર ખરાબ નીકળે તો શુભ શુકન માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જો નાળિયેર અર્પણ કરતી વખતે સંપૂર્ણ સુકાઈ ગયું હોય છે, આટલું જ નહીં, તે ખરાબ આવે છે, તો તેનો અર્થ છે કે ભગવાન પ્રસાદ ગ્રહણ કરી લીધો છે। તેથી જ તે અંદરથી ઈચ્છા પૂર્ણ થવાની નિશાની પણ છે। શાસ્ત્રો જણાવે છે કે આ દ્વારા ભગવાન સૂચવે છે કે તેણે ભક્તની ઉપાસના સ્વીકારી છે। તે જ સમયે જો નાળિયેર બરાબર નીકળે છે તો તેને બધા લોકોને પ્રસાદ સ્વરૂપે અર્પણ કરવું જોઈએ। આવું કરવાથી તમારી સાથે બધા લોકોને પૂજા અર્ચનાનું ફળ મળે છે। અને જો નાળિયેર ખરાબ નીકળે છે તો પણ ભક્તોએ માનવું જોઈએ કે ભગવાન તમારા પર આશીર્વાદ વરસાવવા જઈ રહ્યા છે। પૂજામાં કેમ ફોડવામાં આવે છે નારિયેળ? જાણો તેનું મહત્વ। સનાતન ધર્મમાં કોઈ પણ યજ્ઞ, હવન તેમજ પૂજા વગર નારિયેળે અધૂરી માનવામાં આવે છે। તે પૂજા પાઠની મહત્વપૂર્ણ સામગ્રી છે જેનો ઉપયોગ હંમેશા કરવામાં આવે છે। નારિયેળ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરેક પૂજા પાઠમાં થાય છે। સનાતન ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા નારિયેળ ફોડવાની પ્રથા છે। તેને એક શુભ ફળ માનવામાં આવે છે, એટલે મંદિરોમાં તેને ચડાવવાની પરંપરા છે। કોઈ પણ પૂજા કે શુભ કામ નારિયેળ ચડાવ્યા વગર લાભદાયક નથી માનવામાં આવતું। જ્યોતિષ શાસ્ત્રમાં પણ નારિયેળના ફળ પ્રત્યેક પૂજા ઉપાસનામાં સંપન્નતાનું પ્રતીક માનવામાં આવ્યું છે। તેને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે, એટલે તેને શ્રીફળ પણ કહેવાય છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નારિયેળ ચડાવવાથી મનુષ્યના દરેક દુઃખ દર્દ દૂર થઈ જાય છે। જાણો તેનું પૌરાણિક મહત્વ। વિષ્ણુ પોતાની સાથે લાવ્યા નારિયેળનું વૃક્ષ। પ્રથા છે કે પ્રભુ શ્રી વિષ્ણુ પૃથ્વી પર અવતરિત થતી વખતે પોતાની સાથે માતા લક્ષ્મી નારિયેળનું ઝાડ તથા કામધેનુ સાથે લાવ્યા હતા। નારિયેળના વૃક્ષને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે, જેમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વાસ કરે છે। ઘણા પુરાણોમાં નારિયેળને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે, એટલે કહેવાય છે કે જે ઘરમાં નારિયેળ હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે। પૂજામાં કેમ ફોડવામાં આવે છે નારિયેળ? પૂજામાં નારિયેળ તોડવાનો અર્થ છે કે મનુષ્યએ પોતાના ઇષ્ટ દેવને પોતાને સમર્પિત કરી દીધા, એટલે પૂજામાં ઈશ્વરની સમક્ષ નારિયેળ ફોડવામાં આવે છે। પૌરાણિક કથા અનુસાર એકવાર ઋષિ વિશ્વામિત્ર ઇન્દ્રથી રુષ્ટ થઈ ગયા તથા બીજું સ્વર્ગ બનાવવાની રચના કરવા લાગ્યા, પરંતુ તેઓ બીજા સ્વર્ગની રચનાથી સંતુષ્ટ નહોતા। તેથી બાદમાં તેમણે બીજી સૃષ્ટિના નિર્માણમાં માનવ તરીકે નારિયેળનો ઉપયોગ કર્યો હતો, એટલે તેના પર બે આંખો અને એક મુખની રચના હોય છે। પહેલાના સમયમાં બલિ ચડાવવાની પ્રથા ઘણી વધારે હતી। તે સમયે મનુષ્ય તથા જાનવરોની બલિ આપવી સમાન વાત હતી। ત્યારે આ પ્રથાને તોડવા માટે નારિયેળ ચડાવવાની પ્રથાનો આરંભ થયો। મિત્રો, આજની કહાની કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો। અને વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો। અને ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવા વિડિયો સાથે। જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।